મેથી આપણે નાખી દીધી છે. અમે લીલા ધાણા નાખશું. આપણે મોરણ માટે આપણે તેલ નાખશું 2 પાવડા. આ રીતે તેલ લગાડી દેવાનું. જે માતાજી આજે બનાવશું આપણે થેપલા. તો થેપલા માટે આપણે સૌથી પહેલા આપણે લોટ બાંધી લેવું. તો હાલો તમને બતાવું. આપણે આ લોટ લઈ લીધો છે. હવે આપણે જે મેથી નાખશું. આપણે તમારે જેટલે મેથી વાળા ખાવો એ પ્રમાણે મેથી નાખી આપો. મેથી આપણે નાખી દીધી છે. અમે લીલા ધાણા નાખશું. આપણે એક લીલું મરચું નાખશું. 2 ચમચી જેટલું હળદર નાખશું. ધાણા જીરું પાવડર નાખશું 1.5 ચમચી. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. આપણે ખાતા હોય એવું પ્રમાણે. સેજ આપણે ગરમ મસાલો નાખશું. થોડીક હિંગ નાખશું. લાલ મરચું નાખશું. આમાં લસણ વાળો મસાલો પણ નાખી શકો, પણ અમે લાલ મરચું કોરું નાખી. મોરણ માટે આપણે તેલ નાખશું 2 પાવડા. એમ બધું મિક્સ કરી નાખશું. આપણે હવે આપણે બહુ કઠણે નહીં, બહુ ઢીલો નહીં, બાજુ લોટ બાંધી લઈશું. આ રીતે આપણે બધું મિક્સ કરીએ પછી લોટ બાંધી દેવાનો. ઘઉંનો એક જ લોટ લીધો આપણે. આમાં ચણાનો લોટ પણ નાખી શકો નાખવું હોય તો. આપણે એક ઘઉંનો એક જ લીધો છે. હવે લોટ બાંધી લઈએ. લોટ આપણો આ રીતે બાંધી દેવાનો. જો આ લોટ આપણો બંધાઈ ગયો હોય ને, અને આપણે એને ગેસ ચાલુ કરી દીધો હોય, તવો ગરમ કરવા મૂકી દીધો છે. હવે વણી લેવી. તમે જે સાઈઝના બનાવો હોય એ પ્રમાણે લુઓ લેવાનો. જો મેં આ સાઈઝનો લીધો છે. સેજ આપણે ઘઉંનો લોટ નાખશું. આ રીતે વણ લેવાનો પતલો એવો. લોટી આપણી ગરમ થઈ ગઈ છે. હવે આપણે થેપલો નાખી દઈએ. એક બાજુ જેવો તેવો ચડી જાય પછી આપણે તેલ લગાવશું. હવે આપણે તેલ લગાવી દઈશું. આ રીતે ચમચીથી તેલ લગાવી દેવાનું. કઈ રીતે થેપલા બનાવો કોમેન્ટ કરજો. આ રીતે તેલ લગાડી દેવાનું. ધીમા ગેસે આપણે શેડવી નાખવાનું. આ રીતે લોટી તો તમે ગમી લઈ શકો. આમાં અમારે 1000 કોમેન્ટ કરી દેજો. તમે કોમેન્ટ જરૂર ને જરૂર કરજો. હવે આપણે ઉતારી લઈશું આને. આ રીતે બધા બનાવી લઈશું. આપણે બધા સપોર્ટ કરજો. તૈયાર છે મેથીના થેપલા. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરજો તમને કેવો લાગે મેથીના થેપલા. ત્યાં સુધી આવજો. બાય બાય.